તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારા ફરીથી નવા બ્લોગ ની અંદર. તો તમે આગળનો પાર્ટ જોયો છે, પાર્ટ 1 કે ધ્રુવીબેન ઘેર બનાવવાના છે. તો આખા પાર્ટમાં તમને કેવી રીતે સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી કઈ રીતના ઘેર બનાવાય હું તમને બતાવી. તો ધ્રુવીબેને સ્ટાર્ટિંગ કરી દીધા છે ઘેર બનાવવાના. બધો સામાન લઈ લીધો છે, ઘી ને બધું. તો ધ્રુવીબેન આમાં કઈ રીતના હોય તમે કહેતા હતા એટલે અમને ખબર પડે, મારા વ્યુઅર્સ ને ખબર પડે કઈ રીતના હોય આમાં. પેલા તો ઘીને ગરમ કરીને લેવાનું છે. હા, અહીંયા 2 ચમચીથી લેવશું. 2 ચમચી લઈ શકી. લીધો છે, આને ઘસી નાખો. હા, બરફ નામ ગઈ નાખવાનું એટલે તાલગણ રબડી જેવું ન થાય. તાલગણ ઘાય રાખવાનું એમ ને? હા, આવી રીતના ઘાય રાખવાનું ઘીને. હાથેથી થોડુંક કરી નાખવાનું. હા, થોડુંક હાથેથી કરતું રહેવાનું. એકદમ માવા જેવું કરી લેવાનું છે. પેંડાનો માવો નો છે, તાલગણ કરી લેવાનું છે. મમ્મી કામ આપે છે કપડાનું. કરવું પડે બધું. તો માવા જેવું થઈ ગયું છે, કહવું પડશે તો થોડું વાઈટ થઈ જાય તાવ લગા કરવાનું. આમ ગયા રાખવાનું, થોડું નો છે ચાલે. હા, 100 ગ્રામ મેંદો લઈ જઈ. તો ધ્રુવીબેન થોડો થોડો કરીને નાખે છે મેંદો. પછી આને હલાવે રાખવાનું ને. તો આને આવી રીતના હલાવે રાખવાનું. ધીમે ધીમે થોડું થોડું પાણી નાખવાનું. મેં વિડીયો જોયો હોય એમ તો ટાઢું પાણી નાખવાનું, ગરમ ટાઢું પાણી નાખવાનું. તો નાખો, પાણી નાખો, ઠીક લોટ નાખો પછી એમ ને. પેલા આમ હલાવતું રહેવાનું એમ ને. એટલે જા લગા આમ લોટ નો બંધાઈ જાય ને એટલે રબડી જેવું કરવાનું છે. કાશી નાને તો આમ એકદમ રબડી જેવું ન થઈ જાય ને ત્યાં લગા આને એકદમ હલાવતું રહેવાનું, પાણી નાખતું રહેવાનું. એવું મેં વિડીયો જોયો હતો ધુબીને યારે, એટલે મને ખબર છે કઈ રીતના આમાં બધું કરવાનું છે. ચાલો જલ્દી રબડી જેવું કરી લઈ. હવે તમારે ઘણી વસ્તુ નાખવાની થાય. તો કઈ કઈ નાખશે આખા બ્લોગમાં હું તમને બતાવી. તો તમને હેલું પડે ઘેરે કઈ રીતના ઘેવર બનાવે. તો અમે પહેલી ફેર બનાવી તો ટેસ્ટી બની તો તમે આનો યુઝ કરજો અને ઘેરે બનાવજો, તમને મજા આવશે ખાવાની. અડધો સાજો એટલું દૂધ ગરમ કરી નાખશો. કાતું વિવેક તાલકણા ને આપણે મહળતા રહેવું. તાલકણા આપણું દૂધ ગરમ ન થાય. પછી આ અડધો સાજો દૂધ આની અંદર નાખી દેવાનું રહે આપણે. તો જલ્દી મહળ રાખો તો બેન, કારણ કે મને છે ને આમ ખાવાનું મન થાય છે. કયા ઘેવર બને ને કયા ખાવ તમારા હાથના ઘેવર. પાણી નાખી દે છે ધુબી બેન. અરે દૂધ, પાણી સોરી આખે દૂધ થોડું થોડું. હા, દૂધને પેલા થોડું ઠંડુ થવા દેવાનું ગરમ કરીને. હા, હવે હલાવતું રહેવાનું એમ. હા, નાખી દે આખું સાલ્યું નાખ દે. મને એમ આખું સાલ્યું જોઈ જાય. લોટ નાખ. થોડો થોડો લોટ નાખતો જવાનો છે, દૂધ નાખતું જવાનું છે, ઠંડુ પાણી નાખતું જવાનું છે. નાખી દે આખું સાલ્યું દૂધ. એને રબડી જેવું કરવું પડશે. હવે એમાં નાખી દે ઘઉંનો લોટ અને મેંદો. મેંદો છે ઓલો શેણાનો લોટ. નાખ દઉં કે? નાખી દે. આ એક ચમચી શેણાનો લોટ આવી ગયો આપણે. તો આપણે પાણી નાખી દેવું આની અંદર થોડું થોડું. મને એમ દૂધ ઘટશે હું કેવું હતું? તો થોડું થોડું પાણી નાખતા જાવ સ્વાદ અનુસાર. તો ગાઈસ એકદમ થીક કરી દીધું છે જો તમે. આને એક બારીકે ગોંગડા નથી રહેવા દીધા આમાં. તો એકદમ મસ્ત નું અને બેટર જેવું થઈ ગયું એકદમ મસ્ત. તો સીધું આમ આલે સમથી એક વાર આપણે ચેક કરી લઈએ કે આમાં કેવું છે કેવું નહીં. મસ્ત થઈ ગયું તો એક નંબર. તો હાલો જલ્દી આગળની પ્રોસેસ શરૂ કરી. હું છે આગળની પ્રોસેસ? ધુબીબેન ને પૂછ લઈ. ધુબીબેન આગળ શું કરવાનું છે કઈ ખબર? લીંબુ નાખવાનું છે. પછી આની અંદર લીંબુ નાખવાનું છે. અડધું ફાડું લીંબુ. અડધું ફાડું લીંબુ આની અંદર નાખી દેવાનું છે. એટલે આપણું મસ્ત નું થઈ જાય કામકાજ આગળનું. હું આને શું કહેવાય? ઘેવરનો બેસ. ઘેવરનો બેસ. ઘેવરનો બેસ તૈયાર થઈ જાય. પછી આ તપેલી ધોઈને આની અંદર બનાવવા જેવડા મોટા મોટા ઘેવર. ચાલો જલ્દી કામ શરૂ કરીએ આગળનું. ધુબીબેન નાખે છે લીંબુ અંદર. આખું નીસવાનું નથી, થોડુંક હશે.
હા એમ થોડુંક જ નીસોવાનું છે, બહુ નીસોવાનું નથી, નકર ખાટું લાગશે ગળાને બદલે. આપણે મિક્સચર બનાવ્યું છે એને આની અંદર નાખી દઈ, એટલે પછી આની અંદર આપણે બરફ નાખી દઈ. પેલા આને આની અંદર થોડુંક થોડુંક ધીમે ધીમે કરીને નાખી દઈ, ઢોળાય નહીં એમ. ઢોળાય નહીં એમ આની અંદર આપણે ભરી લીધું છે. હવે આને ધોઈને આની અંદર આપણે ભરી લઈએ બરફના ખાંગડા અને પાણી, પછી આને આપણે આની અંદર મૂકી દઈએ. જેવું ટાઢું હશે ને એટલું મસ્તનું ઘેવર બનશે આપણું. એમ વિડીયો કેતા છે પછી તો ખબર નહીં કેવું બને. તો આપણો ઠામડું છે ને એની અંદર આપણે બરફના નાના નાના ટુકડા થઈ નાખી દઈ આવી રીતના. બધા ખાલી થઈ ગયા છે. હવે આ ઠંડુ પાણી આની અંદર નાખી દઈ. એટલું ટાઢું થાય ને એમ કહું છું ને, એટલું ટાઢું થાય ને એટલું મજા આવશે. બની જાય તમારા ઘેવર. આ બરફ વાળું જ નાખી દઈ ઠંડુ પાણી આખું. જલ્દી કરો, મારે ભૂખ લાગી. બસ હવે રેડી થઈ ગયું. એક વાર મૂકી દઈએ આની અંદર, પછી તો પાણી સલકાય ન સલકાય. બરાબર થઈ ગયું છે. હવે થોડુંક સે નાખી દઈ. બસ હવે આ કેવરનો પેસ્ટ તો આખો બની ગયો છે અને એને ઠારવા મૂકી દીધો ઠંડો થવા. બરફની ફરતે કરજો તમે આવી રીતના ઠંડો કરી દઈએ આને. આ ઠંડો થાય તો આપણે બરફની મોરસની સાણી બનાવીને જ છીએ. તો હાલો જલ્દી આગળ કામ શરૂ કરી. મોરસની સાણી ધુબીબેન બનાવશે, કારણ કે ધુબીબેન ને મસ્ત ની બનાવતા આવડે મોરસની સાણી. કા ધુબીબેન? આવડે જ ને. ચાલો ધુબીબેન, ચાલો જલ્દી બનાવીને જ છીએ. તો ધુબીબેન કેવર તળવા માટે હવે મૂકે છે ઓઇલ, તેલ. તો પેલા ધુબીબેન એવું વિચાર્યું કેવર બની નાખી તો હારા બનશે તો સાહણી બનાવશું, નકારી કે નાખી દેવું. એટલે પેલા એ ઓઇલ મૂકી દીધું છે કેવર ને તળવા. તો આપણે ઓઇલ મૂકી દેવાનું છે આમ અડધી તપેલી જેટલું, એટલે ઉફાળ આવે ને કેવર એટલે થોડું ખૂટે એમ સારું રે આમ. કાધું બી હા એમ. ચાલો જલ્દી આપણે કેવર નાખી દઈએ. આપણું જે પેસ્ટ છે આમાં એટલે એક હારે નથી નાખી દેવાનું, બધું થોડું થોડું ટીપા પાડવાના છે ચમચીથી. કા થોડું થોડું કરીને નાખવાનું છે અંદર. આપણે 2-3 ટીપા પાડીને ચેક કરી લીધું છે તેલ આવ્યું કે નહીં. તેલ આપણે બરાબર આવી ગયું છે આની અંદર. ને હવે આપણે કેવરનો પેસ્ટ છે એ આની અંદર નાખી દઈએ થોડો થોડો કરીને. એક હારે બધો નથી નાખવાનો, થોડા થોડા ટીપા પાડવાના છે એટલે મસ્ત નું થઈ જાય. આવી રીતના હું પાડું એવી રીતના. આવી રીતના થોડા થોડા ટીપા પાડવાના છે. વિસો વેસ ફટાફટ બળી જાય. બસ જો એટલું બધું નહીં. આમ ટીપા ટીપા પાડવાના છે આપણે, એટલે મસ્ત ના સારા એક ચડવા માંડે. વેસમાં કરતો જવાનું, વેવણું ફેરવતું જવાનું એટલે વેસમાં મસ્ત નું ગોળ થાય. તો આપણું પેલું ઘેર બળી ગયું છે અને આને ચારેક વખત ધીમે ધીમે આમ દબી લેવું સરખી રીતના. તો બળી તો ગયું છે. પેલું કેટલું બધું જામ્યું નહીં, પણ બીજું ટ્રાય મારીએ હવે અને કાઢી લઈએ હવે દંડી કેથી. વેવણું હોય તમારી પાસે તો વેવણાથી કાઢી લઈએ આવી રીતના. આ બરાબર જામ્યું નહીં પણ ઘેર બન્યું તો છે ઠીક ઠીક. તો આનું જેટલું ઓઇલ નીતરી જાય તાલગણા આમ રાખશું આપણે અને ગેસ થોડોક ધીમો કરી દઈએ એટલે વાંધો નહીં, બળે નહીં આપણે. તો તું બી બેન ટ્રાય કરશે હવે. મારી કીધા ન બન્યું, મારી કીધા તો આવું બન્યું બળી ગયેલું કાળું. તું બી બેન ટ્રાય મારે કેવું બને એની કીધે. તો આપણે કેવર બનીને તૈયાર થઈ ગયા છે અને આ સેલું કેવર મસ્ત નું બન્યું. બાકી તમે કેવર જોઈ શકો છો. આને હવે મૂકી દો ભાંગેલી એમ. તો આપણે કેવર બનીને તૈયાર થઈ ગયા છે. તો કેવર બની ગયા છે આપણે એકદમ મસ્ત ના. શરૂઆતના બે કેવર ભાંગી ગયા, બાકી 5 કેવર બન્યા, એમાં 3 એક નંબર બન્યા. આ લાસ્ટ વાળું તો જોરદાર બન્યું છે. તમે જો એક નંબર કેવર બની જાય. પણ ઠામડા નો નિભાણો છે આખો. આ બધા ધુબીને ધોવા પડશે. ધુબી ધોઈ નાખી ને? ધોવા જ પડશે કેટલું છે તો. તો ધુબીને ધોવાનું એવું છે કારણ કે મમ્મીએ કીધું કે તે ઠામડા ધોવા બગાડ્યા છે, તારે ધોવા દો. ધુબી બેન કરે છે ઓલી સાહણી ની તૈયારી. એટલે મોરસ લઈ લીધી છે, આમાં નાખી દે આપણે સાહણી. શું કીધું તો ખબર ને? અડધો ગ્લાસ પાણી અને અડધો કપ જેટલી મોરસ. ઓલે ઠામડા ઢોળાણા એ મૂકી દઈ. મમ્મી ખીજાણા, મમ્મી નાથી ટટ્ટી ખીજાણા કે હું છું ઠામડા મૂકી દીધા. ધુબી બેન તૈયારી કરી દીધી, આમાં નાખી દીધી પાણી ને મોરસ.
આને ગરમ કરવાનું કા હા ચાલો જલ્દી કરી નાખીએ ગરમ. આપણી સાણી તૈયાર થઈ ગઈ છે જોવો. પતલી કરી કારણ કે ખાલી ગળું કરવાનું, પછી બહુ ગળું ન કરવાનું, ખાલી પતલી કરી છે જો. હવે આપણે ઘેવર ને આ મૂકી દેવું આની અંદર લાઈનસર અને આને પલાળી દેવું, એટલે સાણી વાળા પલાળી દેવું એમ. અને મયુર જો છે રબડી લેવા, એટલે રબડી ની આઈસ્ક્રીમ કહેવાય કા. તો હવે ઘેવર સાઈડ માં કાઢી લીધા છે અલગ થાળીમાં, અને આ ભૂકો બધું આમાં છે કારણ કે તેલ બધું આમાં હતું એટલે આમાં અલગ કાઢી લીધા છે. તો આની અંદર આપણે નાખી દઈએ સાણી આની ઉપર. આ સાણી છે ને આની ઉપર ઢોળ નાખી અને રબડી બનાવવાનો ટાઈમ ન હોય એટલે આપણે આઈસ્ક્રીમ લાવી નાખાશે. આઈસ્ક્રીમ આની ઉપર ફરતી પર અહીંયા લગાડી દેવું, મજા આવશે, મસ્ત લાગશે. જોતા તો એક નંબર લાગે છે ઘેવર. હવે ટેસ્ટમાં કેવો હોય કઈ ખબર નહીં કાધું બી. હું કેવું કેવા લાગશે? આપણે મહેનત કરી છે એટલે તો હારા તો બનાવે છે ને. હા મહેનત ઉપર જોતા તો એવું લાગે છે ખારા જ બનાવે છે. ને મયુરભાઈ આઈસ્ક્રીમ શરૂ કરી દીધું એનો જો. ઘેવર એક ને ઉપર એક મૂકી દીધા છે અને માથે ડાયરેક્ટ ઢોળીએ એટલે એમાં કાણા હોય એટલે બધા માથે વહી જાય કાધું બી. હા તો તું બી સાણી નાખે છે કે આવી રીતના નાખવાની થોડી થોડી, એટલે બધામાં ધીમે ધીમે અંદર ઉતરી જાય સાણી. તો ઘેવર બનાવતા બનાવતા 8 વાગી ગયા, 8:30 થઈ ગયા હતા એટલે મંચુરિયમ લાવવા નાખ્યા છે. તો મંચુરિયમ ચાલો જલ્દી મંચુરિયમ ખાઈ અને બ્લોગ ન કરી એન્ડ. એટલે બસ ગાઈસ આજના વ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.